હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા બ્લોગ વિડીયોમાં. તો પહેલાં તો બધાને જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે સવારમાં પહેલાં જવાનું છે ગામમાં ઢોરા મૂકવા. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ગામમાં ભેંસુને ખાડુમાં મેળવા માટે. આ ભેંસું પાણી પીએ છે, ભેગી ગાય કે એને મૂકવા જવાની છે. આપણે આવી ગયા ગૌશાળે, આપણે જ્યાં બધી ગાયો પૂરી છે. આમે બધી ભેંસું ભેગી થશે. જો અહીંથી જો આપણે આખા ગામનું પાત્ર દેખાય. રેઢિયા ઢોરા એટલા વધી ગયા છે. જેને મિત્રો આપણે બહાર જવાના પહેલાં આપણે ગાડી ધોવી જોઈએ. આપણે ફટાફટ પહેલાં ગાડી ધોઈ નાખી પછી આગળ વધી. તો મિત્રો જો અહીંયા એના બહુ કમ્પ્રેસર ચાલુ કરી દઈએ ને મંડી ગાડી ધોવા. ઘણી મીંડું પાણી આવવા. ફાઇનલી મિત્રો આપણે ગાડી ધોઈ નાખી, જાઓ કરી નાખીને ચકાચક. ફાઇનલી મિત્રો હું ને બાબુ થઈ ગયા રેડી. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ જસાપર. વચમાં જો બંગલો આવ્યો તો તમને બતાડી દઉં. મિત્રો આ છે ફૂલઝર ડેમ. જો આમાં ભેંસો થઈ રહે છે, આમથી ગાડી આવેલી આવે છે ને આપણે આમ જઈ રહ્યા છીએ. આપણે પહોંચી ગયા બધું લઈ લઉં પણ મિત્રો જો અહીંયા ને એન્જિનમેન્ટની પ્રક્રિયા હાલે છે અને અહીંયા જો આ જમવાનું બધું ગોઠવાઈ ગયું. આ બાજુ છે રસોડા વિભાગ. અહીંયા ભજીયાનો તાવડો મિલાઈ ગયો છે. હવે બાકા ચીકી બોલાવવાની બાકી છે ખાલી. તો ફાઇનલી મિત્રો આખું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે. બે ચાર મહેમાન બેઠા બધા મારા જેવા નવરા. હું સંજયભાઈ જો અહીંયા બેઠા છે આરામથી. ચાની વાટ જોઈ ગયો. ચા ક્યાંથી આવી ગયા આજુબાજુ હજી આવી. એટલે મિત્રો હું સંજયભાઈ જઈ રહ્યા છે અત્યારે તુંગેશ્વર મહાદેવના મંદિરે. ત્યાં જઈને તમને સીન બતાડું. તો મિત્રો જો આ ડુંગર દેખાય ને ત્યાં છે તુંગેશ્વર મહાદેવ. ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છીએ તુંગેશ્વર મહાદેવના મંદિરે. જો અહીંયાથી આ સીડી લઈને ત્યાંથી સીધું ડાયરેક્ટ મંદિર આવશે. તો મિત્રો આ છે તુંગેશ્વર મહાદેવનું મંદિર. તમે પણ દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. જો અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લઈએ ભેગા ભેગા. તો મિત્રો જો આ રહ્યું ને એ તુંગેશ્વર દાદાનો આખો લેખ છે. પછી લ્યો અહીંયાથી મિત્રો આખો ને ફૂલઝર ડેમનો આખો સીન બતાડી દઉં તમને. એક નંબર સીન. આમ આખું બધું પરફેક્ટ દેખાય. આ આખો ડેમની પારી છે આપણે આવ્યાની. મિત્રો અહીંયાથી નજારો એક નંબર આવ્યો ભાઈ. જો આમે અહીંયાથી એસઆર દેખાય છે. અહીંયાથી જો આ બાજુ રિલાયન્સ દેખાય છે. અહીંયા કંઈક આ હે ટાવર જેવું. જો મિત્રો આ સામે દેખાય ને દલતુંગી ગામ હે. જસાપર હે ને આમ બાજુ રહી ગયું હોય. જો અહીંયાથી દેખાય. તો ફાઇનલી મિત્રો મંદિરેથી આપણે પાછા નીકળી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે પાછા નીકળી ગયા છીએ. આપણે જ્યાં જવાનું હતું ત્યાં પાછળનો સીન તમને ખાલી બતાડી દઉં. જો એક નંબર આહલાદક સીન હે. જોઈ લ્યો ખાલી આમ. ભાઈ જાય ને કે અમારા ભાઈ ભાગી જાય સંજયભાઈ પાછા. હાલી જાઉં છું મિત્રો. બીક એવી લાગે છે આ ભાઈનું ડ્રાઇવિંગ કરે જરાક ઓવર છે. સીન બાકી એમ આવ્યો. આમ રસ્તો જો ગુંબરિયું મારતો થાય. તો મિત્રો પાછો આપણો ડેન્જરસ રસ્તો ચાલુ થઈ ગયો છે. આમાં રોડ તમને ક્યાંય દેખાતો હોય તો કમેન્ટમાં મને કહો. અહીંયા લગભગ અમારા આજુબાજુના એકેય ગામમાં એકેય રોડ સારો છે જ નહીં. બધા આવા કાંકરા વાળા બધા. આપણે એને દુકાને આવી ગયા સોડા પીવા માટે. જો આ બધા પી રહ્યા તુંગેશ્વર મંદિરે પાછા સીધા આવી ગયા સોડા પીવા માટે.
તો ફાઇનલ મિત્રો આપણે આવ્યા છે ભાઈની વાડીએ. આ છે ભાઈની વાડી. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળશે એક નવા વ્લોગ વિડીયોમાં. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.